જૈન મિત્રો મિત્રો 15 ઓગસ્ટના પર્વની તમામ ભારતીયોને શુભકામનાઓ. આજના દિવસે આપણે તમામ ભારતીય જવાનોને આભારી રહેવું જોઈએ, જે તમામ પરિસ્થિતિમાં આપણું બોર્ડર પર ઊભા રહીને રક્ષણ કરે છે. મિત્રો, આજનો ટોપિક થોડો સિરિયસ છે. ઘણા સમય પછી હું આ બાબત પર ડિસ્કશન કરી રહ્યો છું. થોડાક સમય પહેલા મુંબઈમાં એક એન્જિનિયર શ્રીનિવાસન, જેમણે અટલ સેતુ નવો બ્રિજ જે બન્યો છે મુંબઈમાં, એની પરથી પોતાની કારમાં જઈને સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. તો આજનું પૂરું ડિસ્કશન આના પર જ રહેવાનું છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને અંતમાં તમારો અભિપ્રાય પણ આપજો. મિત્રો, જે ઘટના પર હું વાત કરવા જઈ રહ્યો છું એ મુંબઈના શ્રીનિવાસન એક એન્જિનિયર હતા. તેઓ મુંબઈના ડોંબિવલી વિસ્તારમાં એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે રહેતા હતા. તેઓનું પોતાનું એક કાર હતી અને એક 4 વર્ષની ડોટર હતી. અને આ ઘટના બાદ તેઓ પોતાની પાછળ પોતાની વાઈફ અને પોતાની ડોટરની જોડે જોડે ઘણી બધી જવાબદારીઓ મૂકીને ગયા છે. તો આ પાછળનું કારણ શું, એની પર આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, ઘણા બધા પરિવારોમાં અત્યારે આ પરિસ્થિતિનો સામનો થઈ રહ્યો છે. ઘણા બધા પરિવારો અત્યારે આર્થિક અકળામણનું સંકટ ઝેલી રહ્યા છે. અને આ જે ઘટના બની એમની પાછળ પણ મૂળભૂત કારણ એ જ આવ્યું કે મિસ્ટર શ્રીનિવાસન, જેમણે આત્મહત્યા કરી, તેઓ આર્થિક તંગીથી પરેશાન હતા. હવે જસ્ટ આપણે વિચાર કરીએ કે મુંબઈ જેટલા મોટા શહેરમાં એક એન્જિનિયર એટલું તો આવક કરી જ લેતા હોય કે પોતાનું ઘર અને પોતાના પરિવાર વિશે એઓ મેનેજ કરી શકે પોતાની આર્થિક પરિસ્થિતિ. પણ આજની કન્ડિશન એવી થઈ ગઈ છે ને, દેખાદેખીનો જમાનો આવી ગયો છે. અને આજકાલ દરેક વસ્તુ આપણે જોઈએ ઇઝીલી અવેલેબલ થઈ ગઈ છે. તો આર્થિક પરિસ્થિતિ કેમ ખરાબ થાય? તો એની પાછળ ઘણા બધા પરિબળો હોય છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ થવા પાછળ લોકોનું જીવનશૈલી આજકાલ એટલી બધી બદલાઈ ગઈ છે. દરેક વસ્તુ રેડી ટુ એક્સેસ છે, દરેક વસ્તુ ઇઝી ટુ એક્સેસ છે. કોઈ પણ વસ્તુ તમે ખાલી મગજમાં વિચારો તો તમારા હાથમાં અવેલેબલ હોય 5મી સેકન્ડે, 5મી મિનિટે. તમે એનું પ્રાઇમ એક્ઝામ્પલ આપું, બજાજ ફાઇનાન્સ અને મુથુટ ફિનસર્વ, આ કંપનીના તમે ક્વાર્ટરલી અને યરલી રિઝલ્ટ તમે જોઈ શકો છો. એ લોકોના રિઝલ્ટમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો જે પણ લોકો એ કંપની પાસેથી લોન લે છે અથવા મુથુટ ફાઇનાન્સ પાસે ગોલ્ડ ગીરવે મુકાવે છે, એમાંથી એનપીએ થવાવાળા લોકોનો રેશિયો વધી રહ્યો છે. આ કારણ એટલા માટે થઈ રહ્યું છે, એને મૂળભૂત કારણ એ છે કે લોકો પાસે ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કોઈ અઘરી વસ્તુ નથી. ખાલી આપણે આપણું ફંડને, આપણા પૈસા, આપણી આવકને મેનેજ કરવાનું હોય છે. આપણા પૂર્વજો આ કામ બહુ ઇઝીલી કરી રહેતા હતા. તો હું તમારા માટે 15,000 રૂપિયામાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતે થાય એ હું તમને આગલા વિડીયોમાં જણાવીશ. હવે તમે કહેશો મારી આવક ઓછી છે, મારાથી 15,000માં નહીં મેનેજ થાય, કઈ રીતે કરું? તો 15,000 સિવાય પણ તમે એ કામ કરી શકો છો. 15,000નો બાર મેં એટલા માટે સેટ કર્યો છે, તેમાં તમારું ફેમિલી પ્લસ તમે એમાં બધું જ કવર થઈ જાય. બેઝિક નેસેસિટી તમારે ફૂલફિલ થઈ જાય. એટલું તમે જો કરો તો તમારે આવો કોઈ પગલો ભરવાનો વારો ના આવે. તો આવતો વિડીયો બને એટલો જલ્દી મારો આવશે આના પર. અને આ વિડીયો પણ બને એટલો તમે તમારા મિત્રો, તમારા સગાવાલાને મોકલો જે આ પરિસ્થિતિમાં આવી ગયા હોય અથવા આ પરિસ્થિતિ ન લાવવા માંગતા હોય, તેઓને આ વિડીયો પહોંચાડો.